હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફણગાવેલા મગનું કચુંબર બનાવીશું. એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી. હવે એમાં શું વેજીટેબલ જોઈએ. હવે એક વાડકી મગ લીધા છે અને અડધી કાકડી સમારીને લીધેલી છે અને થોડી કોબીજ સમારીને લઈ લેવાની છે. હવે 2 ટામેટાં સમારીને લેવાના છે અને એક કેપ્સિકમ સમારીને લેવાનું છે. આ બધા જ વેજીટેબલ લઈ લેવાના છે. હવે એક બાઉલ લેવાનો છે અને એમાં મગ એડ કરવાના છે. મગ એડ કરી દેવાના છે. હવે આપણે એમાં ટામેટું એડ કરીશું. હવે કેપ્સિકમ એડ કરવાનું છે. હવે આપણે એમાં કોબીજ એડ કરવાનું છે અને કાકડી એડ કરી દઈશું. હવે એમાં અડધું લીંબુ એડ કરી દેવાનું છે અને 1 ચમચી સંચર એડ કરવાનું છે અને 2 થી 3 લીલા મરચાં સમારીને લઈ લેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરી દેવાનું છે. હવે અડધું લીંબુ એડ કરી દેવાનું છે. હવે આપણે મિક્સ કરી દેવાનું છે. બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે થોડા ધાણા એડ કરીશું. મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. બધું જ વેજીટેબલ એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. હવે બધું જ આવી રીતે મિક્સ કરી દેવાનું છે બરાબર. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.